સૌરાષ્ટ્રમાં હવે જંગલના રાજા સિંહ જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં ધામા નાખતા ધરતીપુત્રમાં ફફડાટ ફેલાયો છે। વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકની, જ્યાં ભર શિયાળે ચોમાસા જેવા માહોલ વચ્ચે હવે સાવજની દણક સાંભળતા ખેડૂતની ઊંઘ હરામ થઈ ગઈ છે। ધોરાજીના કૈલાસનગર પાછળના સિંહ વિસ્તારમાં રાત્રિ સમયે સિંહના આટાપીરા અને ગર્જનાઓને કારણે ખેડૂતોમાં ભયનું લખેલખું પ્રસરી ગયું છે। સ્થિતિ એવી છે કે ખેડૂતોએ હવે સો બચાવ માટે ફટાકડા ફોડીને જાગતા રહેવું પડે છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગ મોડી રાત્રે જંગલ ખુદી વળ્યું હતું। જોઈએ આ ખાસ અહેવાલ। રાજકોટ જિલ્લાના ધોરાજી અને બોર્ડર પરના ગામોમાં હવે સિંહોએ દસ્તક દીધી છે। ધોરાજીના કૈલાસનગર અને આસપાસના વાડી વિસ્તારમાં રાત્રિના સમયે સિંહોની ડણક સંભળાતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે। આ કોઈ એક ખેડૂતની વાત નથી, પરંતુ અહીં રાતવાસો કરતા અને પિયત કરતા અનેક ખેડૂતો હવે સાવજના ડરના ઓથાર નીચે જીવી રહ્યા છે। ખેડૂતો દ્વારા સિંહ હોવાની જાણ કરવામાં આવતા ધોરાજી વન વિભાગ પણ હરકતમાં આવ્યું હતું। આરએફઓ નિહારિકા પંડ્યા અને તેમની ટીમે મધરાત્રે જ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। નિહારિકા પંડ્યા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી। આજરોજ અમને કૈલાસનગર વિસ્તાર ધોરાજીની પાછળનો જે વાડી વિસ્તાર છે ત્યાંથી જીતેશભાઈ વગાસિયા કરીને ખેડૂત આગેવાન શ્રી છે તેમનો કોલ આવેલ અને તેમની કમ્પ્લેન એવી હતી કે અહીંયા સિંહ જેવો કોઈ અવાજ સંભળાય છે। આ બાબતે અમે લોકો અહીંયા તપાસમાં આવેલ છે। તપાસ દરમિયાન વન વિભાગને કેટલાક પશુના ફૂટમાર્ક એટલે કે સગડ મળી આવ્યા છે। જોકે આ પગલા સિંહના છે કે દીપડાના તે અંગે વન વિભાગ હજુ ચોક્કસ નિષ્કર્ષ પર આવ્યું નથી, પરંતુ અધિકારીઓએ સ્વીકાર્યું છે કે આ વિસ્તાર લાયન કોરિડોરનો ભાગ છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં હવે શિકારની શોધમાં જંગલી જાનવરો આવી ચડ્યા છે। ગત રાત્રે સીમમાં સિંહના અવાજો સંભળાતા ખેડૂતો એકઠા થઈ સ્વ બચાવ માટે સુતળી બોમ્બ પણ ફોડવા પડ્યા હતા। થોડા દિવસો પહેલા રેલવે ટ્રેક નજીક પશુનું મારણ પણ થયું હોવાની વિગતો સામે આવી છે। મારું નામ જીતેશ વગાસિયા, ગામ મારું ધોરાજી, એક ખેડૂત પુત્ર, ખેડૂત અગ્રણી તરીકે હું રાતના આજ સાંજે 9:30 થી 9:45 ગાળામાં આવ્યો ત્યારે ભૂંડ અને રેડિયા ઢોર ગામના એના રખોલા માટે હું આવ્યો હતો, મારી ખેતીની મારી પોતાની જમીન માટે। તો આજે મેં ભઠ્ઠો કર્યો, ખુરચી રાખીને હું બેઠો હતો, તો મેં કીધું 2-4 હુતરી બોમ્બ ફોડું, તો મેં કીધું ભૂંડ હોય કે રેડિયા ઢોર હોય તો એ નીકળી જશે કીધું। તો આજે મને સિંહની જે તાળ આવી છે આજની તારીખમાં કે હું મારી ઘીરે અચાનક મારે પણ ભાગવું મુશ્કેલ પડી ગયું છે। 4 થી 5 અવાજ મને સિંહના અવાજ આવ્યા છે એરંડામાંથી। તો આજે રાતના 1 વાગે અને 10 વાગ્યા પહેલા તો વન અધિકારી સાહેબો બહેનોને મેં ફોન કર્યો અને અધિકારીઓને મેં ફોન કર્યો, સાહેબો બહેનો બધા આવી ગયા વન વિભાગના, પણ આજે તપાસ કરી અને લોકેશન ગોતીએ છીએ। આજે રાતના 1 વાગ્યા પણ આજની તારીખમાં કે જે આગલું પણ ઢોરનું મારણ કરેલું છે રેલના નજીકની પાટાની અંદર, અને પાછું આ સીમમાં જ જે તાર નાખી છે મેં હુતરી બોમ્બ ફોડવાથી એટલે હું સીધો મારી ઘેરે નીકળી ગયો।